સુરતની મહિધરપુરા પોલીસે ઓટો રિક્ષામાં ભૂલાઈ ગયેલી બેગ ગણતરીના કલાકોમાં શોધી અને અરજદારને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરી છે. સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત તથા અધિક પોલીસ કમિશનર બલરામ મીણા તથા નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન તથા મદદનીશ પોલીસ કમિશનર આર આહિરને પ્રજાજનોને મદદરૂપ થઈ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા સૂચના આપી હતી. ત્યારે 7મી એપ્રિલના રોજ પિયુષ શાહ હૈદરાબાદ ખાતે નોકરી કરી સુરતથી જઈ રહ્યા હતા. ત્યારે રેલવે સ્ટેશન પાસે રિક્ષામાંથી ઉતરતી વખતે તેઓ રિક્ષામાં બેગ ભૂલી ગયા હતા, જે અંગે મહિધરપુરા પોલીસ મથકે જઈ પોતાની આપવીતી કહેતા જ પીઆઈ ડીયુ બારડ તથા સેકન્ડ પીઆઈ યુ જે જોશીની સૂચનાએ લઈ પીઆઈ એસ એ આસનાની ટીમના અહેકો પ્રતાપસિંહ તથા અપોકો હિતેશસિંહે સમગ્ર માહિતી લઈ તપાસ હાથ ધરી હતી અને 25 થી 30 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી ઓટો રિક્ષાની ઓળખ કરી રિક્ષામાં ભૂલાઈ ગયેલ બેગ શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિક પિયુષ સુરેશ શાહને પરત કરી હતી. તેઓ દ્વારા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.